નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના સમયમાં આજના યુગમાં અસામાન્ય ખાણીપીણીના લીધે તમારા શરીરમાં કોઈ પણ કારણ વગર શરીરની ગરમી વધતી જાય છે। આ ગરમી વધવાને લીધે તમને ઘણી બધી એવી સમસ્યાઓ થવા લાગે છે જેનાથી તમે તમારા જીવનના રોજબરોજના કાર્ય કરવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે। હા મિત્રો, આ ગરમીનો જો તમે સમયસર ઈલાજ નહીં કરો તો તે ગરમીના લીધે નાની નાની સમસ્યાઓ મોટા અને ખૂબ જ શરીરને નુકસાન કરે તેવા કારણો પણ બની શકે છે। માટે સમયસર આ ગરમીને શરીરમાંથી દૂર કરવી ખૂબ જ જરૂરી છે। જો સમયસર અને જરૂરી સમયે આ ગરમી શરીરમાંથી નહીં નીકળે તો તે તમારા શરીરમાં ઘણા બધા રોગોનું કારણ થઈ શકે છે। જો શરીરમાંથી આ ગરમી દૂર નહીં થાય તો મિત્રો તમને પીઠ એટલે કે બેકમાં પાછળ એકને થવા, મોઢા ઉપર પિમ્પલ થવા, મોંની અંદર ચાંદા પડવા, ગેસ થવો, શરીરના અમુક અંગો પર ખૂબ જ રેસિસ થવા, માથા પરના વાળ ખરવા લાગવા વગેરે જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। તો મિત્રો, આ ગરમીને દૂર કરવા શું કરવું, ઉપરાંત આ ગરમીથી બચવા માટે પણ શું કરવું, તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયોમાં હું એક એવો ઉપાય જણાવીશ જેનાથી તમારી બધી આ સમસ્યાઓનો અંત આવી જશે। અને જો આ ઈલાજ તમે તમારા જીવનમાં દૈનિક ધોરણે કરશો તો મિત્રો તમારા શરીરમાં અકારણસર થઈ રહેલી ગરમી ક્યારેય ઉત્પન્ન થશે જ નહીં। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નમ્ર વિનંતી કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો, સૌપ્રથમ જાણીએ કે આ ગરમી શરીરમાં આવે છે ક્યાંથી અને આ ગરમી ઉત્પન્ન થવાનું કારણ શું હોય છે। તો મિત્રો, તેમાં સૌપ્રથમ આવે છે આપણી ખાણીપીણી। મિત્રો, બહારના જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડ વધુ પડતા ખાવાથી મિત્રો તમારા શરીરને આ પદાર્થો પચાવવા માટે વધુ એસિડ ઉત્પન્ન કરવું પડે છે, જેના લીધે તમને પેટમાં એસિડિટીની સમસ્યા પણ થતી હોય છે। અને જ્યારે આ એસિડિક પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જાય, એટલે કે જંક ફૂડનું વારંવાર સેવન કરવાથી આ એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જતું હોવાથી તમારા શરીરનું તાપમાન નોર્મલ તાપમાન કરતાં વધી જાય છે। અને જો આ તાપમાન આખો દિવસ રહે તો મિત્રો તમારી પાચન શક્તિ નબળી પડવા લાગે છે, જેના લીધે હંમેશા આખો દિવસ પેટમાં બળતરા મહેસૂસ થાય છે। આ ઉપરાંત મિત્રો, શરીરને નિયમિત રૂપે ડિટોક્સિફાય ના કરવાથી પણ શરીરની ગરમી વધે છે। મિત્રો, અમુક એવા પદાર્થો હોય છે જેનાથી તમારું લીવર, તમારું સમગ્ર પાચન તંત્ર ડિટોક્સ થાય છે, જેમ કે લીંબુ તથા હળદરવાળું પાણી, આ ઉપરાંત મધ અને બીટ વગેરે જેવા પદાર્થો તમારા લીવરને ખૂબ જ હેલ્ધી એટલે કે સ્વસ્થ રાખવાનું કાર્ય કરતા હોય છે। પરંતુ જો આ ગુણોવાળા ધરાવતા પદાર્થોનું સેવન તમે ક્યારેય કરતા નથી તો તેનાથી પણ શરીરનું તાપમાન વધવા લાગે છે। આ ઉપરાંત આખો દિવસ બેસતું રહેવાથી પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે। આ ઉપરાંત મિત્રો, અમુક એવા જલદ પદાર્થોના લીધે પણ શરીરમાં ગરમી ઉત્પન્ન થતી હોય છે, ખાસ કરીને મિત્રો જેમાં કોલ્ડ ડ્રિંક્સનો સમાવેશ વધુ થાય છે, આલ્કોહોલ તથા કોઈપણ જાતનું તમાકુનું વ્યસન। મિત્રો, આ બધા વ્યસનથી તમારા શરીરની ગરમી કારણ વગર વધતી જાય છે અને આ ગરમીના લીધે તમારા શરીરમાં ઘણા બધા અંગોને નુકસાન થતું હોય છે, માટે વ્યસનથી દૂર રહો। તો મિત્રો, જાણ્યું કે કયા કારણસર શરીરની ગરમી વધી જાય છે। હવે આ ગરમીને નિયંત્રિત કરવા તથા ગરમીને દૂર કરવા શું કરવું
તેના ઈલાજો વિશે હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો, સૌપ્રથમ તો બની શકે ત્યાં સુધી બહારના જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડને ખાવાનું ટાળો, કારણ કે તેમાં રહેલા ઓઇલ તથા મસાલાના લીધે તમારા શરીરની ગરમી વધતી હોય છે. જો માત્ર તમે તમારું ખાણીપીણી સુધારશો તો પણ અમુક સમયમાં તમારા શરીરમાં ઘણો બધો ફેરફાર જોવા મળી શકે છે. પરંતુ જો તમે જંક ફૂડ નથી ખાતા તેમ છતાં પણ તમારા શરીરનું ગરમી વધી જાય છે, તો તેના માટે શું કરવું? તો મિત્રો, તેનો ઈલાજ તમને જણાવું છું. સૌપ્રથમ મિત્રો, 1 ગ્લાસ પાણીમાં વરિયાળી પીસીને નાખી દો. ત્યારબાદ તેમાં નાનો અમથો સાકરનો ટુકડો નાખી દો. તેને મિક્સ કરીને એકવાર રાતના સમયે મિત્રો પીવું. મિત્રો, આ પીણું પીવાથી તમારા શરીરની ગરમી ધીમે ધીમે દૂર થવા લાગશે. આ ઉપરાંત જો તમને વરિયાળી વસ્તુથી એલર્જી હોય તો તમે મિત્રો તેની જગ્યાએ બપોરના સમયે ગોળનું પાણી પણ ખાઈ શકો છો. એટલે કે એક પાણીમાં ગોળ મિક્સ કરીને તેને સરખી રીતના હલાવીને પીવાથી પણ તમારા શરીરની ગરમી દૂર થાય છે. આ ઉપરાંત મધનું સેવન ખાસ કરો મિત્રો. આ ઉપરાંત આ સાથે જો તમે મિત્રો સવારે ઉઠ્યા બાદ 1 ગ્લાસ ગરમ પાણી, નહીવત ગરમ પાણીમાં હળદર મિક્સ કરી તેમાં લીંબુ નીચવીને તથા તેમાં થોડાક માત્રામાં કાળા મરીના તીખા નાખીને મિક્સ કરીને પીશો તો મિત્રો સાથે તમારું પાચન તંત્ર પણ સારું થશે તથા તમારું લીવર પણ ડિટોક્સિફાઈડ ચોક્કસપણે થઈ જશે, જેનાથી તમારા પાચન તંત્રને પણ ખૂબ જ સારો એવો ફાયદો મળી શકે છે. તો મિત્રો, આ વસ્તુ તમારે ફક્ત 1 મહિના માટે કરવાની છે. સવારે તમારે ડિટોક્સિફાઈડ વોટર પીવાનું છે. સાંજના સમયે વરિયાળીવાળું પાણી અથવા તો મિત્રો બપોરના સમયે ગોળનું પાણી. આમ કરવાથી મિત્રો 1 મહિનામાં જ તમારા શરીરની બધી ગરમી દૂર થઈ જશે. અને બને ત્યાં સુધી મિત્રો આખા દિવસમાં 1 કલાક તમારા શરીરને વ્યાયામ માટે ચોક્કસપણે આપો. તેનાથી પણ તમારા શરીરનું પાણી પસીના દ્વારા નીકળીને તમારા શરીરની ગરમી નીકળી જશે. તો મિત્રો, આ વિડીયો તે લોકોને ચોક્કસ શેર કરો જેને અવારનવાર શરીરની ગરમી વધતી જાય છે, પેટમાં બળતરા થતી હોય છે, જેના લીધે તેમના ચહેરા પર પિમ્પલ્સ થતા હોય છે તથા માથાના વાળ ખરવા લાગતા હોય છે, ઝાડા થઈ જતા હોય છે તથા મોઢામાં ચાંદા પડતા હોય છે. આ બધી સમસ્યાનું કારણ ફક્ત શરીરની ગરમી જ છે. તો આ ઉપાય તેવા લોકોને અવશ્ય શેર કરજો, વિડીયો અવશ્ય શેર કરજો. ત્યાં સુધી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.